સુરતમાં ઉત્તરાયણ પોલીસની મોટી કાર્યવાહી. ઉમરા ગામ રાધે રેસિડેન્સીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 7 મહિલાઓની ધરપકડ સાથે 1,22,00,000નો મુદ્દામાલ જપ્ત. સુરત શહેરમાં જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી સતત ચાલી રહી છે. તે જ ક્રમમાં ઉત્તરાયણ પોલીસે મોટી સફળતા મેળવી છે. ઉમરા ગામ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં જુગારધામ ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડો દરમિયાન ફ્લેટમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ સ્થળ પરથી કુલ 7 મહિલાઓની ધરપકડ કરી હતી. તમામ મહિલાઓ જુગાર રમતી અને રમાડતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને ઘટના સ્થળેથી રોકડા રૂપિયા 1.22 લાખનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આ રકમ જુગારના વ્યવહાર સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. પોલીસે તમામ મુદ્દેમાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઝડપાયેલી મહિલાઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ નેટવર્કમાં અન્ય કોઈ સંડવાયેલ છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર વિસ્તારમાં આવા ગેરકાયદેસર ધંધાઓ પર પોલીસની નજર વધુ કડક બનાવવામાં આવી છે.